ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં શું શીખાતા? મને કે સર લાસ્ટ લેક્ચરમાં તો આપણે ઘણું ઘણું શીખીને આવ્યા. મેં કીધું વેરી ગુડ માય ડિયર સન. આપણે ઘણું બધું શીખ્યા છીએ મિત્રો, જુદા જુદા સૂત્ર શીખ્યા છીએ. આજે એના થોડાક એક્સ્ટ્રા દાખલા લેશું. એક્સ્ટ્રા દાખલામાં શું છે? એક સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS આકૃતિ પણ આપણે દોરી દેશું. સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ બોલો. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપી દીધું છે. ક્ષેત્રફળ કેટલું કહ્યું છે ખબર તમને? 88, 2 આઠડા 88 ચોરસ સેમી. હોય તો x નું મૂલ્ય શોધો. એટલે આકૃતિ આપણને તૈયાર જ આપેલી છે દીકરા, તમારે ચિંતા નથી કરવાની. હા, તમને એમ થાય કે લે આમાં તો x ક્યાં છે? રેડી, x એટલે હમણાં તમને અહીંયા આકૃતિ દોરી દઈએ એટલે ખ્યાલ આવી જશે. સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS અને અહીંથી વેધ છે, S માંથી વેધ છે, વેધ બરાબર. એની લંબાઈ 8 સેમી છે. આખું માપ છે x, એવું એને કહેલું છે. આ તો સાવ સહેલું થાય દીકરાઓ, સાવ સહેલું. શું થાય મારા વાલુડાઓ? આમાં કઈ એટલે કઈ અઘરું નથી. તમને ક્ષેત્રફળ આપ્યું છે તો સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માટે ક્ષેત્રફળ અહીંયા આપેલું જ છે દીકરાઓ, 88 ચોરસ સેમી. તો મારા વાલાઓ ક્ષેત્રફળ કેમ મળે? તેથી પાયો ગુણ્યા વેધ, એટલે કે સરસ પાયો ગુણ્યા વેધ બરાબર 88. પાયો ગુણ્યા વેધ, તો આને વેધ કહેવાય અને આ પાયો છે. યાદ આવી ગયું કે હા સર. તેથી x into 8 બોલો, આટલું સરળ હતું દીકરાઓ. તેથી x બરાબર 88/8. જો દીકરાઓ તમને ઈચ્છા થાય ને એમ છેદ ઉડાડવાનું, તમને એમ થાય કે મારે આને છેદ ઉડાડવો છે, કોઈ ચાલે. અને આમ લાગે તમને ઈચ્છા થાય કે ભાઈ મારે આવી રીતે છેદ ઉડાડવો છે, તો પણ ચાલે. જીવલો કે ના સર એવું ના હોય, સર આમ છેદ ના ઉડે. મેં કીધું જીવલા આવી જ રીતે છેદ ઉડે. જીવલો કે સાહેબ સવારમાં તમે ચા પીધો છે? મેં કીધું હા. તો સાહેબ આમ છેદ ન ઉડે. તો કે સર આ 88/8 એટલે 11 ગુણ્યા 8 88 એમ કરવાનું હોય. લે જીવલાએ મને શીખવાડ્યું. બોલો જીવલો કે સાહેબ આ 88 એટલે આવી રીતે લખાય, 11 ગુણ્યા 8, પછી 8 8 ઉડી જાય અને વધે 11. મેં કીધું વાહ વાહ, ધન્યવાદ જીવલા. હાલો આને આપણે પેટી મૂકી, ડાયરેક્ટ પેટી મૂકી. બોલો આ એનો જવાબ આવ્યો. લ્યો હવે આનો સ્ક્રીનશોટ લેવાનો હોય કે ના હોય? કે સર સ્ક્રીનશોટ તો લેવાનો જ હોય ને, કે તમે ઘણી વાર એવું જ કહ્યું કે દાખલો થઈ જાય ને એટલે સ્ક્રીનશોટ લઈ લેવાનો. મેં કીધું વેરી ગુડ મારા ડાયા દીકરાઓ, સીધો સ્ક્રીનશોટ લઈ લેશે. ચાલો હવે આપણે બીજો એક્સ્ટ્રા દાખલો ગણીએ. આજે આવા થોડા ઘણા એક્સ્ટ્રા દાખલા જ ગણવા છે, એટલે તમને છે ને ખ્યાલ આવી જાય. સમલંબ ચતુષ્કોણ કેવો? સમલંબ ચતુષ્કોણ PQRS માં
તેની બાજુઓની લંબાઈ આપેલ છે. તો તે પરથી ક્ષેત્રફળ શોધો. સાવ સહેલું દીકરો. હાલો હાલો, એકદમ સહેલું છે હો દીકરાઓ. હા, તમને એમ થાય કે આ વળી શું હશે? બિલકુલ સહેલું છે દીકરાઓ. હા, લે કેવું સરળ છે નહીં? મને કે બિલકુલ સાચી વાત છે સર. હવે આપણે ભેગા ભેગો છે ને દીકરાઓ, એક કાટકોણ ત્રિકોણ પણ લઈ લેવાનો છે આની સાથે સાથે જ. આવી રીતે કાટકોણ ત્રિકોણ પણ સાથે સાથે છે. આવી રીતે હો દીકરાઓ, એકદમ સહેલું છે. નામ આપી દે આપણે, પી ક્યુ આર એસ. આ પી ક્યુ આર અને એસ આવી રીતે છે મારા વાલાઓ. અહીંયા ક્યુ એમ કહી દઈએ, આ વેધ છે. હવે બધાના માપે આપ્યા છે દીકરાઓ. આનું માપ 4, આનું માપ 4, આનું માપ 3. આવી રીતે માપ આપેલા છે. શું આપેલું છે? માપ આપેલા છે. તો હવે આનું ક્ષેત્રફળ મેળવવાનું છે. અહીં આકૃતિ પરથી સ્પષ્ટ જ છે કે, જો ભાઈ આકૃતિ પરથી, કેના પરથી? હા, આકૃતિ પરથી સ્પષ્ટ જ છે કે, આકૃતિ પરથી સ્પષ્ટ જ છે કે ચાલો ચાલો, ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે જોતું હશે. ચતુષ્કોણ પી ક્યુ આર એસ નું ક્ષેત્રફળ બરાબર ચોરસ. ચોરસ લખી નાખીએ ત્યાં. પી ક્યુ એમ એસ નું ક્ષેત્રફળ વત્તા કાટકોણ ત્રિકોણ QMR નું ક્ષેત્રફળ. મને કે હા સર, આ તો સાવ સહેલું થયું કે બે ક્ષેત્રફળનો સરવાળો. હવે આ ચોરસ છે એ ખબર પડી ગઈ. કેમ ખબર પડે દીકરાઓ? તો કે ભાઈ અહીંયા 90 નો ખૂણો છે, અહીંયા 90 નો ખૂણો છે. આ વેધ લીધો, 3 ખૂણા 90 ના, પછી પાસેની બાજુ સરખી થઈ, તો આ પણ સરખું, આ પણ સરખા, એટલે બધાના માપ 4 4 4 થાય. અને 4 4 4 માપ હોય તો એને કહેવાય ચોરસ. એટલે લંબાઈનો વર્ગ વત્તા 1/2 QM, પાયો ગુણ્યા વેધ, QM અને MR. એટલે અહીંયા મૂકશું 4 નો વર્ગ ચાલો 4 નો વર્ગ 16. અહીંયા 2 તેરી 6, 16 વત્તા 6 એટલે 22. મને કે સરસ. ચાલો 22 ચોરસ એકમ એટલે કે ચોરસ સેમી થયો.
કોઈને વાંધો આમાં? કે ના સર, આટલું સરળ હતું દીકરાઓ. મને કે સર અહીંયા આપણે બીજું સૂત્ર વાપર્યું હોય તો? મેં કીધું ચાલે. બીજું સૂત્ર કયું દીકરાઓ? મને કે સમલંબ ચતુષ્કોણનું સર તમે સૂત્ર શીખવાડ્યું છે. મેં કીધું કયું સૂત્ર શીખવાડ્યું છે? કે હાલો સર લખીએ એટલે છે ને યાદ રહી જાય. મેં કીધું વાહ વાહ દીકરા. અથવા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા વેધ ગુણ્યા સમાંતર રહેતી બાજુનો સરવાળો. સમાંતર રહેતી બાજુનો સરવાળો. ચાલો 1/2 વેધ શું છે તો કે 4. હવે સમાંતર રહેતી બાજુ કઈ ખબર? પી ક્યુ વત્તા આર એસ. જો આર એસ ધ્યાન દેજો. પી ક્યુ એટલે 4 અને અહીંયા 7. હવે છેદ ઉડી જાય, આનો અહીંયા છેદ ઉડી જાય એટલે 2 વધે. કેટલા વધે? અને અંદર થશે 7 વત્તા 4 11. 11 દુ 22 ચોરસ સેમી. બોલો, આ બંને રીતે તમે દાખલો ગણી શકો અને બંને રીતે દાખલાનો જવાબ સરખો જ આવે. કે હા સર આ તો મજા આવી. મેં કીધું તો પછી મજા જ આવે ને ભાઈ, આમાં અઘરું બઘરું કઈ છે જ નહીં આ દુનિયા. મન કે પણ અમને કંઈક અઘરું લાગે છે તો? મેં કીધું મૂંઝાવાનું નહીં, ભલા માણસ અઘરું ભલે ને લાગે. ક્લિયર? સમજાઈ ગયું? તો કે હા સર. ચાલો સ્ક્રીનશોટ લઈ લીધો? તો કે હા. હવે આપણે દીકરાઓ થોડુંક નવું શીખવાનું છે. થોડુંક નવું શીખવાનું છે. મધ્યગા. શું શીખવાનું છે? મધ્યગા, ત્રિકોણની મધ્યગા. ખ્યાલ આવ્યો? ત્રિકોણની મધ્યગા. ત્રિકોણની મધ્યગા. ક્લિયર? તો કે હા સર અમને આવડે. કે સર ત્રિકોણની મધ્યગા અમને આવડે છે. મેં કીધું શું કરવાનું એમાં? તો કે સર ત્રિકોણની મધ્યગા એટલે છે ને, મેં કીધું બોલ બોલ જલ્દી જલ્દી. કે ત્રિકોણના કોઈ એક શિરોબિંદુ, ત્રિકોણનું કોઈ એક શિરોબિંદુ અને તેની સામેની બાજુનું મધ્યબિંદુ જેના અંત્ય બિંદુ હોય એવા રેખાખંડને ત્રિકોણની મધ્યગા કહે છે. ત્રિકોણનું કોઈ એક શિરોબિંદુ અને તેની સામેની બાજુનું મધ્યબિંદુ. આપણે અહીંયા શિરોબિંદુ એ, બી અને સી. રેડી? તો એની વ્યાખ્યામાં આપણે લખી નાખીએ. ત્રિકોણનું કોઈ એક શિરોબિંદુ અને તેની સામેની બાજુનું મધ્યબિંદુ જેના અંત્ય બિંદુઓ હોય તેવા રેખાખંડને
ત્રિકોણની મધ્યગા કહે છે. ત્રિકોણની મધ્યગા કહે છે. ફરીથી, ત્રિકોણનું કોઈ એક શિરોબિંદુ અને તેની સામેની બાજુનું મધ્ય બિંદુ જેના અંત્ય બિંદુઓ હોય, જેના અંત્ય બિંદુઓ હોય એવા રેખાખંડને ત્રિકોણની મધ્યગા કહે છે. એની બીજી વ્યાખ્યા પણ આપી શકાય. બીજી વ્યાખ્યા કઈ દીકરાઓ? ત્રિકોણનું કોઈ એક શિરોબિંદુ અને તેની સામેની બાજુનું મધ્ય બિંદુ ને જોડતો રેખાખંડ. આપણે અહીંયા શબ્દ કેવો વાપર્યો હતો? જેના અંત્ય બિંદુ હોય એવા રેખાખંડ. એને બદલે તમે એવો શબ્દ વાપરી શકો, ત્રિકોણનું કોઈ એક શિરોબિંદુ અને તેની સામેની બાજુનું મધ્ય બિંદુ ને જોડતા રેખાખંડને ત્રિકોણની મધ્યગા કહે છે. ત્રિકોણને દીકરાઓ 3 શિરોબિંદુ હોય ને તો મધ્યગા પણ 3 મળે હો. કેટલી મધ્યગા મળે? 3 મધ્યગા મળે. ક્લિયર? કે હા સર, ત્રિકોણને મધ્યગા કેટલી મળે? 3. ત્રિકોણ ABC માં જોજો ભાઈ ખાસ, ત્રિકોણ ABC માં AD BE CF મધ્યગા છે. AD BE અને CF મધ્યગા છે. આકૃતિમાં આપણને જોવા મળે છે AD, એટલે D છે ને એ BC નું મધ્ય બિંદુ થાય. દીકરાઓ, D એ કેનું મધ્ય બિંદુ? BC. BE E છે એ AC નું મધ્ય બિંદુ અને CF F એ AB નું મધ્ય બિંદુ. ક્લિયર? સમજાઈ ગયું? AD BE અને CF મધ્યગા છે. હવે દીકરાઓ, એ ત્રણેય છે ને એક જ બિંદુમાં છેદે. જો એક બિંદુમાંથી પસાર થાય એનું નામ મધ્ય કેન્દ્ર. એનું નામ શું છે? મધ્ય કેન્દ્ર. એને G વડે દર્શાવાય. મધ્ય કેન્દ્ર G. ક્લિયર? તો કે હા સર. હવે આપણે મધ્ય કેન્દ્રની વાત કરીએ. ત્રિકોણનું મધ્ય કેન્દ્ર. આ બધું તમારે આગળના અભ્યાસમાં જરૂરી છે. ટેક્સ્ટ બુકમાં હોય કે ન હોય, આપણે ભણવું જરૂરી છે. ત્રિકોણનું મધ્ય કેન્દ્ર. તો આને આપણે લઈએ ત્રિકોણની ત્રણેય મધ્યગાઓના, ત્રિકોણની ત્રણેય મધ્યગાઓના સંગમ બિંદુને ત્રિકોણનું મધ્ય કેન્દ્ર G કહે છે. ગ્રેવિટેશન પોઈન્ટ ટૂંકમાં. ત્રિકોણની ત્રણેય મધ્યગાઓના સંગમ બિંદુને ત્રિકોણનું મધ્ય કેન્દ્ર G કહે છે. હવે આપણે અહીંયા ખાસ ધ્યાન દો. ઘણું બધું અહીંથી આપણે લખી શકીએ. પછી આપણે એક વધારાની વાત લખી નાખીએ. મધ્ય કેન્દ્ર એ
મધ્યગાનું 2:1 ભાગમાં વિભાજન કરે. ખાસ 2:1 ભાગમાં વિભાજન કરે એટલે એડી 15 હોય. જો એડી 15 હોય તો પેલા 15 ને પેલા 3 વડે ભાગી નાખો એટલે કેટલા આવ્યા? 5. તો આ નાનો ભાગ છે ને એ 5 હોય અને મોટો ભાગ છે ને એ 10 હોય. આમ હોય. ખ્યાલ આવ્યો? નાનો ભાગ 5, મોટો ભાગ 10, આવી રીતે હોય. એનું નામ 2:1 ભાગમાં વિભાજન. હવે બીઈ તમારી પાસે હોય. બીઈ ધારો કે 12 છે તો એને પેલા 3 વડે ભાગી નાખો એટલે જવાબ આવ્યો 4. તો નાનો ભાગ અહીંયા 4 થશે અને આના કરતા આ ભાગ છે એ બમણો હોય 8. એવી રીતે 2:1 ભાગમાં વિભાજન કરો. ખ્યાલ આવ્યો? તો અહીંથી આપણને મળે એજી બરાબર 2/3 એડી, મધ્યગાનો 2/3 ભાગ. એવી જ રીતે બીજી 2/3 બીઈ, ત્યાં મધ્યગા બીઈ છે. એવી જ રીતે સીજી એનો માપ થાય 2/3 સીએફ. હવે નાના નાના ભાગની ચર્ચા કરીએ. ડીજી, ડીજી એટલે નાનો ભાગ. આ ભાગ નાનો ભાગ તો 1/3 એડી. પછી જીઈ એ પણ 1/3 મધ્યગા એટલે બીઈ. પછી જીએફ 1/3 મધ્યગા એટલે સીએફ. હજી આપણે લઈએ કે આ એજી નું માપ છે એ ડીજી કરતા બમણું હોય. તો આપને ખબર જ છે એજી બરાબર 2 ડીજી. એજી બરાબર 2 ડીજી. રેડી? સમજાઈ ગયું? ચાલો. પછી એવી જ રીતે બીજી 2GE. એવી જ રીતે સીજી 2GF. હાલો હાલો, આવું તો કેટલું લખવાનું છે આપણે. હવે AF બરાબર BF બરાબર 1/2 AB. જો AB કરતા અડધું તો બરાબર ને. એમ BD બરાબર CD બરાબર 1/2 BC. એવી જ રીતે AE બરાબર CE બરાબર 1/2 AC. આવું બધું હોય. આપણને આવો ખ્યાલ હોવો જોઈએ. મગજમાં આવી ગયું? તો કે હા સર. ક્લિયર? તો કે હા સર. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરા. જલ્દી જલ્દી સ્ક્રીનશોટ લઈ લ્યો.